વેલકમ ટુ રસોઈ ગુજરાતની। હું છું સ્મિતા મોદી અને આજે આપણે બનાવીશું માત્ર ચોમાસાની ઋતુમાં મળતી એક અલગ જ પ્રકારની ભાજી, જેને અમારે અહીં આગળ ફોજના પાન કહેવામાં આવે છે। તમારા ત્યાં આને શું કહેવામાં આવે છે તે તમે મને ચોક્કસથી જણાવજો। અને આની અંદરથી આજે આપણે મુઠિયા બનાવીશું, જે ખાવામાં ખૂબ જ સોફ્ટ અને એકદમ હેલ્ધી રેસીપી હોય તેવી આજે આપણે બનાવીશું। તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ। તો આ છે ફોજના પાન। તો અહીં આગળ સૌથી પહેલાં હું તમને ફોજની ભાજીની ઓળખ કરાવું તો આ રીતે ગોળ પત્તું હોય છે ને તેની ઉપર આ રીતની મોટી એક દાંડી હોય છે સફેદ કલરની, તેને આપણે હટાવી દેવાની છે। વચ્ચેનો જે પાર્ટ હોય છે જાડો હોય તો તેને પણ તમારે હટાવી દેવાનો છે। આ રીતે કાણાવાળો અથવા તો ઈયળે કે ગમે તેને ખાધેલો હોય તેવો ભાગ આપણે નથી લેવાનો। તો આ રીતે આપણે વચ્ચેથી જે જાડો ભાગ આવે છે તેને આપણે હટાવી લઈશું અને આ રીતે આપણે પત્તાને એકદમ ઝીણો ઝીણો સમારી અને તૈયાર કરી લેવાનો છે। તો આ રીતે હું તેને ઝીણો ઝીણો સમારી અને તૈયાર કરી લઉં છું। તમારા ત્યાં આગળ આને શું કહેવામાં આવે છે તે તમે મને ચોક્કસથી કમેન્ટની અંદર લખજો। તો આ રીતે હું તેને ઝીણા ઝીણા સરસ મજાના સમારી લઉં છું। તો આ રીતે બધી જ ભાજીને હું સમારી અને તૈયાર કરી લઉં છું। આની અંદર આ પાનમાંથી આપણે બીજી ખૂબ નવી વાનગી બનતી હોય છે। તમારે કઈ કઈ વાનગી શીખવી છે તે પણ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। હવે એક વાસણની અંદર આપણે એક વાડકો ભરી અને બાજરીનો લોટ લેવાનો છે। તેની સાથે જ 1 કપ જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે અને તેની સાથે આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી લઈશું। હવે અહીંયા આગળ જેટલી મેં ભાજી લીધી હતી તેટલો જ મેં બાજરીનો લોટ લીધો છે। તો જે વાડકાના માપ પ્રમાણે મેં બાજરીનો લોટ લીધો હતો તેટલી જ અહીંયા આગળ ભાજી છે। હવે મેં ભાજીને પહેલેથી જ 2-3 પાણીએ ધોઈ અને સરસ રીતે કોરી કરી લીધી છે। તેને પણ આપણે આની અંદર ઉમેરી લઈશું। હવે તેની સાથે જ આપણે થોડાક મસાલા પણ ઉમેરવાના છે। તો મસાલામાં સૌથી પહેલાં અહીંયા આગળ આપણે ઉમેરીશું 1 ચમચી જેટલી હળદર પાવડર, તેની સાથે જ 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર। તમારા ઘરમાં જેટલું તીખું ખવાતું હોય તે પ્રમાણે તમે આની અંદર ઉમેરી શકો છો। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે અને ત્યારબાદ 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડ એટલા માટે કે આ બધા જ મસાલાનો ટેસ્ટ બેલેન્સ કરે। હવે તેની સાથે જ 1 નંગ જેટલા લીંબુનો રસ પણ ઉમેરી લેશું। થોડાક અજમાને આ રીતે આપણે હાથેથી ક્રશ કરી અને ઉમેરવાનો છે અને ત્યારબાદ તેની અંદર 1 ચપટી જેટલી હિંગ ઉમેરવાની છે। રેસીપી જો તમને પસંદ આવી હોય આટલા સુધી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એક લાઇક આપજો। તેની સાથે જ આપણે 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરી લઈશું અને આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ તેની અંદર થોડું થોડું આપણે પાણી ઉમેરતું જવાનું છે। હવે આટલા લોટની અંદર જે મેં અત્યારે 1 ગ્લાસ જેટલું પાણી લીધું હતું તેટલા જ પાણીની મને જરૂર પડી હતી। તો આ રીતે તમે જુઓ તો કેટલો એકદમ સરસ મજાનો આપણે લોટ બાંધી લીધો છે અને હવે આપણે હથેળીની અંદર થોડુંક તેલ લગાવી અને આને આપણા સરસ મજાના મુઠિયા વાળી લેવાના છે। તો આ રીતે હું તેની અંદરથી બધા જ મુઠિયા બનાવી લઉં છું। તો આ રીતે થોડાક પતલા હોય તે રીતે આપણે તેના મુઠિયા બનાવવાના છે। હવે બીજી બાજુ મેં પહેલેથી જ મુઠિયાનું સ્ટીમર રાખેલું હતું અને તેની અંદર આપણે મુઠિયાને સ્ટીમ કરવા માટે રાખી લઈશું। ત્યારબાદ 30 મિનિટ પછી હું તેને ચેક કરી અને જોઈ લઉં છું। તો આપણા મુઠિયા છે તે સરસ મજાના કૂક થઈ ગયા છે। હવે મેં બધા જ મુઠિયાના આ રીતે પીસ કરી લીધા છે। તમે ચાહો તો નાની મોટી તમને જે પણ સાઇઝ પસંદ આવે તે રીતે તમે આની અંદર પીસ કરી શકો છો। તો મેં અત્યારે મીડિયમ સાઇઝના રાખ્યા છે। હવે આપણે બીજું એક મોટું વાસણ રાખીશું અને તેની અંદર થોડુંક વધારે પ્રમાણમાં આપણે તેલ મૂકવાનું છે। ત્યારબાદ તેની અંદર થોડીક રાઈ ઉમેરીશું। તેની સાથે જ આપણે થોડુંક જીરું પણ ઉમેરવાનું છે અને ત્યારબાદ તેની અંદર થોડીક હિંગ ઉમેરી લઈશું। આની સાથે જ લીલા મરચાં, સૂકા લાલ મરચાં અને મીઠા લીમડાના પાનને પણ ઉમેરી લેવાના છે। ત્યારબાદ આપણે લગભગ 2 થી 3 જેટલી મોટી ચમચી જેટલા આપણે તલ ઉમેરી લઈશું સફેદ અને આ બધા વઘારને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે જે મુઠિયા બનાવીને રાખેલા હતા તેને આપણે આની અંદર ઉમેરી લેવાના છે। તમે ચાહો તો ઉપરથી પણ વઘાર કરી શકો છો અથવા તો આ રીતે જે મેં વઘાર કર્યો છે તે રીતે તમે તેની અંદર વઘાર કરી શકો છો। હવે આપણે આ રીતે તેને ઉછાળતા જઈ અને મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર છે આપણા ફોજના પાનના મુઠિયા। આઈ હોપ કે તમને આજની રેસીપી પસંદ આવી હશે અને તમે મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમારા ઘરે બનાવી ચોક્કસથી ટ્રાય કરજો। આ બધાને જ પસંદ આવશે।